करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। વિશેષ ધાતુઓમાં ઈદુપદ ધાતુઓ જોઈ રહ્યા છે। ઈદુપદમાં છેલ્લે આપણે અણિદ્રુ 130 ધાતુ પૂરા કર્યા છે। એ પછી આવીએ છીએ 131 અને 32। બંનેમાં એક ધાતુ તો એક જ છે, પણ એક પરસ્મય પદી છે અને એક આત્મનેપદી છે। પરસ્મય પદી થાય છે ત્યારે અવ્યક્ત શબ્દ કરવો, કિમપી કિમપી મંદમ મંદમ આસક્તિ યોગાત શ્લોક જોઈ લેવો અવ્યક્ત શબ્દ કરવામાં। અને 132માં પણ એનો એ જ ધાતુ છે, ઈ સ્વીદા અવ્યક્તે શબ્દે અને સ્નેહન મોચનયો। તો ત્યાં પણ આત્મનેપદી છે, અનુદાત છે, ઉપર માત્ર અનુનાસિક છે। સાથે સાથે એ આદિરી ટુડવ થી સંજ્ઞા થઈ જશે અને એ પછી મૂર્ધન્ય સકાર છે, ધાત્વાદેહે સહ પણ લાગુ પડશે અને દંત્ય સકાર થઈ જશે। દમાં રહેલો આ જે છે એ અનુનાસિક છે અને નીચે અનુદાત પણ છે, તો ઉપદેશે અજનુનાસિક થી સંજ્ઞા થઈ જશે। તસ્ય લોપ દર્શન લોપ સ્વીદ રહેશે। ઉપધામાં ઈ હોવાને કારણે ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી એ થઈ જશે અને વિકરણ પ્રત્યય સપ પ્રત્યયનો અ આવતા સ્વેદ થઈ જશે। સ્વેદતી અને સ્વેદતે પસીના આના વસમે કરના। વશમાં કરવાનું કામ પણ પસીના આવે એવું છે, એટલે પસીના આના વસમે કરના। આવીએ અષ્ટાધ્યાયમાં। તો પહેલા તો નીચે વાળો છે, અસ્પષ્ટ શબ્દ કરના વાળો ઈ સ્વીદા અવ્યક્તે શબ્દે અવાદી પરસ્મય પદી અકર્મક અને સેટ વિડાગમ થશે। પછી ઉપરવાળો સ્વીદ ઈ સ્વીદા સ્નેહન મોચનયો, સ્નેહથી મોચન કરવું। ગાત્ર પ્રશ્રવણે ચ ભવાદિ આત્મનેપદી અકર્મક, બંને અકર્મક અને સેટ। તો અહીંયા ચીકના કરના ત્યાગના આવો અર્થ કર્યો છે, પણ આપણા માટે રહેશે અવ્યક્ત શબ્દ કરવો અને વશમાં કરવો। તો આવી જઈએ સ્વીદમાં સ્નેહમાં શું કર્યું છે અહીંયા જોઈ લઈએ। સ્વેદતે તો આત્મનેપદી છે, પણ દ્યુતાદિત્વાત દ્યુ ભયો લુંગ લકારમાં 1-3-91 इति अनेन लुंग लकारे विकल्पेन परस्मय पद रूपाणी अपि भवन्ति। लुंग लकाરમાં બે રૂપો ચાલશે એમ કેવું છે। વિકલ્પે આપણે બંને કરીએ છીએ, અર્થની દ્રષ્ટિએ જુદા છે, બાકી અહીંયા જે છે લુંગમાં આવશે, જો કે ત્યાં પ્રત્યય જુદા આવશે એટલે બંને પાછા સમાવેશ કરવા પડશે બીજા તબક્કામાં। ઓકે, તો આવી જઈએ, પહેલા પરસ્મય પદ કરીશું।
અને એનો એ જ આત્માને પદ કરીશું. એટલે બે કામ થઈ જાય. ધાતુ ઈ પછી સ્વી અને દા પહેલો આ રાખીએ છીએ. પછી આત્માને પદમાં આવી જઈશું સીધા, ત્યારે નીચે અનુદાત્ત થઈ જશે. સુરેશ પેલા સ્વીદા ધાતુ છે. અનુનાસિક આની ઉપદેશે અજોનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. એની આદિરી ટુડવા સૂત્રથી સંજ્ઞા થશે એટલે શ્વીદ. ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકાર દંત્ય સકાર થઈ જશે એટલે શ્વીદ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવ તદ્દિતે સૂત્રથી સંજ્ઞા એટલે રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે એટલે શ્વેદ અંગ બનશે. પ્રત્યય પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે એટલે રૂપ બનશે સહ સ્વેદતી ત્વમ સ્વેદસી. ઉત્તમ પુરુષમાં મ હોવાના કારણે અતો દીર્ઘો ય સૂત્રથી અદંતાંગ દીર્ઘ થઈ જશે એટલે અહમ સ્વેદામી. સહ સ્વેદતી તે અવ્યક્ત શબ્દ કરે છે. ત્વમ સ્વેદસી તું અવ્યક્ત શબ્દ કરે છે. અહમ સ્વેદામી હું અવ્યક્ત શબ્દ કરું છું. મનમાં બબડવું નહીં. નંદની ધાતુ છે સ્વીદા. ઉપદેશ અજનુનાસિક થી આની જ સંજ્ઞા કરીશું અને આદિ ટુડવ સૂત્રથી ની જ સંજ્ઞા કરીશું. અને ધાત્વાદેશ શ સૂત્રથી મૂર્ધન્ય શકારનું દંત શકા કરશું. સ્વેદ વિકરમ પ્રત્યય છે શપ. શપમાં પની હલંતમ સૂત્રથી અને શનિલ શપથ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે અ સ્વેદ. પ્રત્યય છે તસ થસ થ વસ અને મસ. શનિ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય પણ નવવિભક્તો દુષ્મા તેને રોકી લે છે. તસજુસુરુહુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજનુનાસિક થી રમા રહેલા અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. કરવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. થમાં કોઈ સૂત્ર લાગતું નથી એટલે તહ થહ થ ને વહ અને મહ. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં અતો દીર્ઘો યહી સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું. તૌ સ્વેદ યુઆમ સ્વેદ થહ યુયમ સ્વેદ થ. આવામ સ્વેદા વહ અને વયમ સ્વેદા મહ. તૌમાં તે બે અવ્યક્ત શબ્દ કરે છે. યુઆમમાં તમે બે અવ્યક્ત શબ્દ કરો છો. યુયમમાં તમે બધા અવ્યક્ત શબ્દ કરો છો. આવામમાં અમે બે અવ્યક્ત શબ્દ કરીએ છીએ અને વયમમાં અમે બધા અવ્યક્ત શબ્દ કરીએ છીએ. પલક અંતિમ ધાતુ સ્વીદા.
ઉપદેશ અજણનાસિક થી અનુનાસિક આની સંજ્ઞા અને આદિ ટુડવ સૂત્રથી ની સંજ્ઞા થશે. સ્વિદા અને ધાત્વાદેહ શ સ સૂત્રથી મૂર્ધન્ય શકાના સ્થાને દંત્ય સકાર એટલે સ્વિદ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતેથી સંજ્ઞા થશે. એદામાં આવી જતા સ્વિદાકુમ. ઉપંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉદ્દામાં ગુમ થશે એટલે સ્વેદમ. મૂળ પ્રત્યય છે જી પ્રથમ પુરુષ બહુવચનમાં. જીમાં જોનતો સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ. અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. નશ્યપદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે અને અનુસ્વાર છે જે પર સવર્ણથી અનુસ્વારનો પાછળ ન થશે. તે સ્વેદંતી. તે બધા અવ્યક્ત શબ્દ કરે છે. અનધ્યતને લંગ યસ્તન ભૂતકાળ ગઈકાલ વિના આવી ગઈ છે કે વાર છે. હા સર. ધાતુ છે ઈ સ્વી દા. ये श्वेदा धातु છે એમાં અનુનાસિક આની ઉપદેશે અજનુનાસિક ઇથી જ સંજ્ઞા થશે. આદિની ટુડવહ સૂત્રથી યની જ સંજ્ઞા ઈની જ સંજ્ઞા થશે અને તાત્વાદેહ શહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સન્વાદેશ થશે એટલે સ્વિત. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં રહેલા લઘુ એકનો ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે અને અદમાં ભળી જતા સ્વેદ. લંગ લકારમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે. લુઅંગ લંગ લૃઅંગ ક્ષળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. બની જશે અસ્વેદત. ચલામ જસોંતે સૂત્રથી જસ્ત્વ થશે તનો દ થશે. વાવસાને સૂત્રથી ચર્ત્વ થતા ત થશે. તે બની જશે સહ અસ્વેદત. તે ગઈકાલે અવ્યક્ત શબ્દ કરતો હતો. રવિન્દ્ર ઈ હા દા સ્વિદા ધાતુ છે. અનુનાસિક આની ઉપદેશ અજનાસિકથી ત્રણ થશે. આદિ ટુડવથી યની સંજ્ઞા થશે અને ધાત્વાદેહ સ થી મૂર્ધન્ય શના દંત્ય સકાર થશે એટલે સ્વિદ. કર્તરી શબ્દ લાગશે પની અલંકાર સૂત્રથી ત્રણ શનિ લશક પદ્ધતિથી ત્રણ થશે. પુગંત લઘુપદસ્યથી ઈનો ગુણ એ કરીશું અને દ માં અ જતા સ્વેદ. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય તસ. અને મધ્યમ પુરુષ દ્વિવચન થસ અને ઉત્તમ પુરુષ ના બહુવચન થ. ઉત્તમ પુરુષનો મીપ. ચારેમાં તસ થસ તમે પાન તાન તન તામાંથી તસની જગ્યાએ તામ કરીશું. થસની જગ્યાએ તમ કરીશું. થાની જગ્યાએ ત કરીશું અને મીપની જગ્યાએ અમ કરીશું. ને લંગ લકાર હોવા લુંગ લંગ લુંગ સૂત્રથી અટનો આગમ કરીશું. તને લંગ સૂત્ર થશે. તૌ અસ્વેદતામ. અસ્વેદતામ યુવામ અસ્વેદતમ યુયમ અસ્વેદત્ત અને અહમા અકસ્માતથી દીર્ઘ થઈ જશે એટલે અહમ અસ્વેદમ. અકહ સવર્ણથી પરરૂપ અકા સવર્ણ શું થઈ હા જશે. અતો ગુણેથી પરરૂપ એક એકરૂપ થઈ જશે. અસ્વેદમ. અસ્વેદમ. તૌ અસ્વેદતામ. તે ગઈકાલે અવ્યક્ત શબ્દ કરતો હતો. યુયમ અસ્વેદત્ત. તમે બે ગઈકાલે અવ્યક્ત શબ્દ કરતા હતા.
યુયમ અસ્વેદત. તમે બધા ગઈકાલે શબ્દ કરતા હતા. અહમ અસ્વેદયમ. અસ્વેદમ. હું ગઈકાલે અવ્યક્ત શબ્દ કરતો હતો. ગડબડ ગોટાળી થઈ. સૌ તે બે ગઈકાલે શબ્દ અવ્યક્ત શબ્દ કરતા હતા. યુઆમ તમે બે ગઈકાલે અવ્યક્ત શબ્દ કરતા હતા. યુયમ તમે બધા ગઈકાલે અવ્યક્ત શબ્દ કરતા હતા. અહમ હું ગઈકાલે અવ્યક્ત શબ્દ કરતો હતો. પ્રથમ પુરુષ એક વચન. સુરેશ. ધાતુ છે વિદા. અનુનાસિક આની ઉપદેશે અજન્નાસિક સૂત્ર થશે. એની આદિરી ટુડવા સૂત્રથી સંજ્ઞા થશે એટલે શ્વિદ. ધાત્વાદેહે સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંતે સકાર થઈ જશે એટલે શ્વિદ. કર્તરી શપ પનિહલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઈનો ગુણ એ થશે એટલે સ્વેદ અંગ બનશે. પ્રત્યય સે જી જોંત સૂત્રથી અંત અને અંતિ થશે અને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા અંત થશે. અને સંયોગાંતસ્ય લોપ સૂત્રથી તનો લોપ થતા અન રહેશે. અદંતંગ છે ને પરમાં આ છે તો અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે. ને લોંગ લાંગ લુવાંગ સ્વરદાથી અટ નો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા અશ્વેદન તૌ અસ્વેદન તે બધા. સૌ નહીં પણ તે બધા ગઈકાલે અવ્યક્ત શબ્દ કરતા હતા. નંદની મધ્યમ પુરુષ એક વચન. ઈશ્વિદા. ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિકની સંજ્ઞા કરીશું. ને આદિની ટુડવ સૂત્રથી ની સંજ્ઞા કરીશું. ને દાત્વાદેશ સૂત્રથી મૂર્ધન્ય સકારનું દત્ત સકાર કરીશું. વિકરમ પ્રત્યય છે શપ. શપમાં પનિહલ અંતમ સૂત્રથી અને શનિલ શપથ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે અ. પુગંત લઘુપદેશ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઈનો ગુણ એ કરીશું. એટલે સ્વેદ. પ્રત્યય છે શિપ. શિપમાં પનિહલ અંતમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને સમા રહેલા ઈની તસ્ય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે હલંસ. હલંસાની પ્રક્રિયા વિસ્તૃત સુધી કરીશું. શનિ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય પણ ન વિભક્તો ચુસ્મા તેને રોકી લે છે. સસજુસુરહુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજ અનુનાસિકથી અનુનાસિકની સંજ્ઞા કરીશું અને ખરવસાનું વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. લુંગ લંગ લુઅંગ શરૂદાત્ત સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાતાની લંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. ત્વમ અસ્વેદઃ. તું ગઈકાલે અવ્યક્ત શબ્દ કરતો હતો. પલક બે. ઉત્તમ પુરુષ દ્વિવચન ને બહુવચન. ધાતુ છે એમાં ઉપદેશ અજન્નાસિકથી અનુનાસિક આની જ સંજ્ઞા અને આદિ ટુડવ સૂત્રથી ઈની જ સંજ્ઞા થશે. ધાત્વાદેશ સૂત્રથી મૂર્ધન્ય સકારના સ્થાને દંતે કર્તરી શપ પ્રત્યય શપમાં પનિહલ સૂત્રથી અને શનિલ શપો તદ્ધિતેથી સંજ્ઞા થશે. ઉગંત લઘુપદસ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ. પ્રત્યય છે વસ અને બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. અતુદીર્ઘોય સૂત્રથી અદંતમાં દીર્ઘ થશે. લુઅંગ લોંગ લુઅંગ શરૂદાત્ત સૂત્રથી હટમાં આગમ થશે. માટે અનિહલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. આવામ અસ્વેદાવ. અમે બે ગઈકાલે અવ્યક્ત શબ્દો કરતા હતા. વયમ અસ્વેદામો. અમે બધા ગઈકાલે અવ્યક્ત શબ્દો કરતા હતા. લોટ લકાર. પાયલ. હા સર. ઈશ્વિદા. એમાં આદિની ટુડવ સૂત્રથી એની જ સંજ્ઞા થશે અને ઉપદેશ અનુનાસિકથી અનુનાસિક આની જ સંજ્ઞા થશે. પછી ધાત્વાદેહી સહ સૂત્રથી
મૂર્ધન્ય ક્ષના સ્થાને દંતે સ કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા વેદો પ્રથમ પુરુષ એક વચનમાં ટી પ્રત્યય છે લોટ લગા ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને ઈરુ સૂત્રથી તમારે જે ઈ છે એના સ્થાને ઉનો આદેશ થતા તું તાતંગાશી છે અન્ય તરફ શ્યામ સૂત્રથી વિકલ્પે તાત જોડી દેવાનું સહ સ્વેદતુ સહ સ્વેદતાત તાતમાં જલામ જશો અંતેથી જસ્વ થતા દ અને વાવ સાનેથી ચડત્વ થતા અશુત્વ થશે તે અવ્યક્ત શબ્દ કરો વિના હા સર યશ્વિદા ધાતુ છે એમાં અનુનાસિક આની ઉપદેશે અજનુનાસિક ઇથી સંજ્ઞા થશે આદિની ટુડવહ સૂત્રથી યીની સંજ્ઞા થશે અને ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ થશે એટલે સ્વિદ કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા થશે એટલે અ રહેશે ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રહેલા લઘુ એકનો ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે અદમાં ભળી જતા સ્વેદ પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ ત્રણેયમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તામનો આદેશ થશે થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે જોડી દેતા બની જશે તૌ સ્વેદતામ તે બે અવ્યક્ત શબ્દ કરો યુવામ સ્વેદતમ તમે બે અવ્યક્ત શબ્દ કરો અને યુયમ સ્વેદત તમે બધા અવ્યક્ત શબ્દ કરો રવિન્દ્ર ઈશ્વિદા ધાતુ છે અનુનાસિક આની ઉપદેશથી ઉત્પન્ન થશે અને યની આદિ ટુડવથી ઉત્પન્ન થશે ધાત્વાદેશ સથી મૂર્ધન્ય સને દંત્ય સકાર થશે એટલે સ્વિદ કર્તરી શપ લાગશે પની હલંત્યમ સૂત્રથી ઉત્પન્ન શનિ લસક પદ્ધતિથી ઉત્પન્ન થશે ઉગંત લઘુ પદસ્યથી ઈનો ગુણ એ કરીશું અને દમાં અવ્યતા સ્વેદ મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય જી જોંતથી અંત થશે અને જીમાં ઈ હોવાના કારણે અંતિ વિતસ્યતિ ના ઈરુતિ ઈનો તું કરીશું હું કરીશું એટલે અંતુ હા અંત થશે અને ન હોવાને કારણે નસ્ત પર્યંત થશે જલ્દી ન નો અનુસ્વાર થશે અને અનુસ્વારે છે શરણાથી પાછો અનુસ્વાર ન થઈ જશે ને દમાં અ અને પાછળ અ હોવાને કારણે અતગુણથી પરોપેક્ષ થઈ જશે જોડી દેતા તે સ્વેદંતુ તે બધા અવ્યક્ત શબ્દ કરો સ્વરસ્ય જય વર્ષવર્ણ સુરેશ મધ્યમ પુરુષ એકવચન ઈશ્વિદા ધાતુ છે અનુનાસિક આની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે આદિરી ટુડવા સૂત્ર યીની સંજ્ઞા થશે એટલે શ્વિદ દાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જશે એટલે શ્વિદ કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે એટલે શ્વેદ અંગ બનશે પ્રત્યય છે સિપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સેહીય પિચ્ચ સૂત્રથી સીના સાથે હીનો આદેશ થશે ને અતો હેય સૂત્રથી સીનો લોપ થશે હીનો તો વિકલ્પે સ્તુયો તાતંગ આશીષી અન્યતર શ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે એટલે રૂપ બનશે ત્વામ શ્વેદ તાત ત હોવાના કારણે જલામ જસોંતે દ થશે અને વા આવસાનેથી ફરી ત થઈ જશે ત્વામ સ્વેદ તાત તું અવ્યક્ત શબ્દ કર
નંદની હા સર. નિસ્વિદા ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિકાની સંજ્ઞા કરીશું અને આદેરી ટુડવ સૂત્રથી ઈની સંજ્ઞા કરીશું. ધાત્વાદેશ શ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત શકાર કરશે એટલે સિદ્ધ. વિકરમ પ્રત્યય છે શપ. શપમાં પની હલંતમ સૂત્રથી અને શનિ લશક વત્તથી તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઈનો ગુણ એ કરશે એટલે સ્વેદ. પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંતમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને મેળની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ કરીશું. આડુત્ય વિશે પીચ સૂત્રથી આત્મનું આગમ કરીશું. આઠમાટાની હલંતમ સૂત્રથી જ સંજ્ઞા કરશે એટલે આની અને અકસવર્ણે દીર્ઘ સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું. અહમ સ્વેદાની હું અવ્યક્ત શબ્દ કરું. પલક પાસે ઈશ્વિદા ધાતુ છે એમાં આદિરી ટુડવ સૂત્રથી ઈની સંજ્ઞા ઉદ્દેશ્ય અચરનાસિકથી અનુનાસિકાની સંજ્ઞા એટલે ધાત્વાદેહ શ સૂત્રથી મૂર્ધન્ય શકારના સંદંતે સકાર કર્તરી શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંતમ સૂત્રથી અને શનિ લશક વત્તથી તેથી સંજ્ઞા કરશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે સ્વેદ. મૂળ પ્રત્યય છે વસ અને મસ. બંનેમાં લોટું લંગવટ લાગતા નીતિમ સૂત્રથી સનુરૂપ થશે. આડુતામાં સ્થિત સૂત્રથી આત્મા આહ અને આમ પ્રત્યય બનશે. અક સવર્ણે દીર્ઘ સૂત્ર દીર્ઘ થશે એટલે આવામ સ્વેદાવ. અમે બે અવ્યક્ત શબ્દ કરીએ અને વયમ સ્વેદામો અમે બધા અવ્યક્ત શબ્દ કરીએ. વિધિલિંગ લકાર પાયલ હા સર. ઈશ્વિદા એમાં અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક સંજ્ઞા અને આદિની ટુડવ સૂત્રથી ઈની સંજ્ઞા. ધાત્વાદેહ શહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાની દંત્ય શ એટલે સ્વીત. કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંતમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉબંધ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા સ્વેદ. વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે. ટીપમાં પની હલંતમ સૂત્રથી જ સંજ્ઞા અને તમા જે છે એનો ઈટચ સૂત્રથી લોપ થશે એટલે હલંત યાસુર પ્રશ્ન પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ. સુરતી થો સૂત્રથી સુટનો આગમ. લિયમ સલોપોન અંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સરનો લોપ. અતો યહ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને લોકો વેરવળી સૂત્રથી યનો લોપ થતા ઈત પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી નો ગુણ એ. સહ સ્વેદે ના સહ સ્વેદેત. જલામ જશો અંતેથી તના સ્થાને દ અને વાવ સ્થાનેથી પાછો ચડત્વ થતા તો તેને અવ્યક્ત શબ્દ કરવો જોઈએ. વિના હા સર. યશ્વિદા ધાતુ છે એમાં અનુનાસિક આની ઉપદેશે અજન્માસિકથી જ સંજ્ઞા થશે. આદિરી ટુડવ સૂત્રથી યીની જ સંજ્ઞા થશે. ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંતેસાનો આદેશ થશે એટલે સ્વિદ. કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતી સૂત્રથી ઈજ સંજ્ઞા થતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં રહેલા લઘુ એકનો ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે. અદમાં ભળી જતા સ્વેદ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ્મા તસ્થસ્થ મીપામ તાન તંતામ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. યાસુક પરસ્મય પદે શુદ્ધાત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુટી ધો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ અને લોપો વેરવલી સૂત્રથી યાનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એ બની જશે તૌ સ્વેદેતામ. તે બે અવ્યક્ત શબ્દ કરવો જોઈએ. રવિન્દ્ર હા. ઈશ્વિદા ધાતુ છે. ઈશ્વિદા અનુનાસિક આની ઉપદેશ્ય અનુનાસિકથી ક્રમ થશે અને યની આદિરી ટુડવથી ક્રમ થશે. ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય દંતે સકાર થશે એટલે સ્વિદ. કર્તરી શપ લાગશે. પની હલંતમ સૂત્રથી ઈત્કાંત અને લચક પદ્ધતિથી ઈત્કાંત થશે. અરે છે પુગંત લઘુ પદસ્યથી
ઈનો ગુણ એ કરીશું અને દમાં અ થશે દ. એક પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય જી, ઝેર જુસથી જુસ થશે, છૂટું સૂત્રથી જનલોપ થશે એટલે ઉસ રહેશે. શનિ પ્રક્રિયા વિશેષી થશે હલન શનિ. સસ જુસર હોતી ઋત્વ થશે, ઉપદેશ અજનાસિકથી ઉન્નીતકરણ ખર શનિ વિસર્જન રણના વિસર્ગ થશે. યાસુટ પરસ્મય પદેશી ઉદ્ધાર યાસનો આગમ, લિંગ સલોપન અંત્યને અર્ય સનલોપ થશે. અતો એથી યાના સ્થાને ય થશે. યમાં આવી જતા યુહુ, યુહુ ને આદ ગુણથી એનો એ કરીશું જોડી દેતા તે સ્વેદેયુહુ. તે બધાએ અવ્યક્ત શબ્દ કરવો જોઈએ. સુરેશ ઈશ્વિદા ધાતુ છે. અનુનાસિક આની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી ઈ સંજ્ઞા થશે. આદિરી ટુડવ સૂત્રથી ઈની ઈ સંજ્ઞા થશે. શ્વિદ ધાત્વા દેહે સહ સૂત્રથી મૂર્ધન્ય સકાર દંત્ય સકાર થઈ જશે એટલે શ્વિદ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગંધ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપતામાં ઈનો ગુણ એ થશે એટલે શ્વેદ અંગ બનશે. પ્રત્યય સી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને ઇત્યસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલન સ રહેશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંત્યને તેવા સકાનો લોપ થઈ જશે. અતો એ સૂત્રથી યાના સને યનો આદેશ થશે. લોપો વિરોધથી યનો લોપ થતા સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસ જુસો રૂથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે. કર અવસાની વિસર્જન સૂત્રથી વિસર્ગ થઈ જશે એટલે ઈહી પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે ત્વામ શ્વેદેહે. તારે અવ્યક્ત શબ્દ કરવો જોઈએ. નંદને હા સર. ઈશ્વિદા ઉપદેશ અજનુનાસિકથી અનુનાસિકાની સંજ્ઞા કરીશું અને આદિરી ટુડવ સૂત્રથી ની સંજ્ઞા કરીશું. ધાત્વાદેશ શ સૂત્રથી મૂર્ધન્ય સકારનું દંત સકાર કરીશું એટલે સ્વીદ. વિકર્મ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા કરીશું. ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઈનો ગુણ એ કરીશું એટલે સ્વેદ. પ્રત્યય છે થસ થસ થમીપામ તાંતન તામ સૂત્રથી થસના સ્થાને તમ કરીશું. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. ત હોવાને કારણે સુટતી થો. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય ન હોય તે વાસનનું લોપ કરીશું અને અતો એ સૂત્રથી યાના સ્થાને ઈયાનો આદેશ કરીશું. લોકો યોરવલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈતમ અને 8 ગુણ સૂત્રથી એના સ્થાને એ કરીશું. યુવામ સ્વેદે તમ. તમારે બે અવ્યક્ત શબ્દ કરવો જોઈએ. અલગ હા સર. ઈશ્વિદા ધાતુ છે એમાં આદિરી ટુડવ સૂત્રથી એની જ સંજ્ઞા થશે. ઉપદેશ અનુનાસિકથી અનુનાસિકાની જ સંજ્ઞા થશે. ધાતા દેહ શ સૂત્રથી મૂર્ધન્ય ઠેકાણા શનિ તે સકાર. કર્તરી શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીયથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે. એટલે એનો ગુણ એ સ્વેદ પ્રત્યય છે થસ ના થ. વિપામ તાંજંતામો સૂત્રથી થના સ્થાને તો યાસુત પરસ્મય પદેશ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ સુટકીતો સૂત્રથી સુટનું પણ આગમ. જેમ સલોપો અને તે સેતી અંતની હોય ત્યાં બંને સ્થાનો લોકો અતો એ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. લોકો વિયોગલી સૂત્રથી યાનો પણ ઈ તો પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. યુયમ સ્વેદેત. તમારે બધાએ અવ્યક્ત શબ્દ કરવો જોઈએ. પાયલ હા સર. ઈશ્વિદા ધાતુ છે. અનુનાસિકાની ઉપદેશ અનુનાસિકથી સંજ્ઞા આદિરી ટુડવ સૂત્રથી ઈની સંજ્ઞા. ધાત્વાદેહ શ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય છ એટલે સ્વીદ. કર્તરી શક્તિ શપિકરણ પ્રત્યય શપમાં પરી હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા સ્વેદ. ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે
નિપમાં તસ્ય સમીપામ તાંતન તામહ સૂત્રથી નિપના સ્થાને યાસુ પ્રશ્ન પદે શુદ્ધાતુ કિચ્છ સૂત્રથી યાસનો આગમ ડિયંગ સલોપોનં ત્યસ્યથી અંતે નહીં હોય વસનોટુ અતો યહ સૂત્રથી આના સ્થાને ઈય યહલંત છે પરમાવા છે એયમાં ભળી જતા ઈયમ પ્રત્યય બનશે યાદ ગુણ સૂત્રથી નો ગુણ અહમ સ્વેદેયમ મારે અવ્યક્ત શબ્દ કરવો જોઈએ. વિના હા સર. યશ્વિદા ધાતુ છે એમાં અનુનાસિક આની ઉપદેશે અજન્માસિક થી જ સંજ્ઞા થશે. આદિની ટુડવહ સૂત્રથી યની જ સંજ્ઞા થશે. ને દાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ થશે એટલે સ્વીત કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતી સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઈનો ગુણ એ ને અદમાં ભળી જતા સ્વેદ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ. બંનેમાં યાસુ પરસ્મે પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ને લિયંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા વ ને યા મ. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. અને લોપો વ્યોર્વલી સૂત્રથી યનો લોપ થતા ઈવ અને ઈમ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એ બની જશે સ્વેદેવ ને સ્વેદેમ. આવામ સ્વેદેવ અમારે બે અવ્યક્ત શબ્દ કરવો જોઈએ. અને વયમ સ્વેદેમ અમારે બધાએ અવ્યક્ત શબ્દ કરવો જોઈએ. આત્મનેપદ ખાલી અનુદાત્ત નાખીશું ધાતુમાં. રવિન્દ્ર ધાતુ છે ઈ શ્રી દા અનુદાત્ત. હા ઈસ્વીદા ધાતુ છે અનુનાસિકાની ઉદ્દેશ્ય જ્યાંથી ઉત્પન્ન થશે અને યની આદિ ટુડાવતી ઉત્પન્ન થશે અને ધાત્વાદીય સહથી મૂર્ધન્ય દંત્ય સકાર થશે. કર્તરી શબ્દ લાગશે. પની અલંકાર સૂત્રથી ઉત્પન્ન અને લસક પદ્ધતિથી ઉત્પન્ન થશે. પુગંત લઘુપદસ્યથી ઈનો ગુણ એ કરીશું એટલે સે દ ને પ્રથમ પુરુષ એક વચન પછી ત ટીત આતના તીરથી તે થશે જોડી દેવાનું. સહ સ્વે દ તે અવ્યક્ત શબ્દ કરે છે. વશમાં કરે છે. અર્થ બદલાઈ ગયો. શું કરે છે? તે વશમાં કરે છે. તે વશમાં કરે છે. વશ કરે છે. બરાબર. તે પછી અકર્મક છે ને પરસેવો છૂટે છે. વશ કરતા પરસેવો છૂટે છે. બે ભેગા કરી દઈએ તો આવી જઈએ. સુરેશ ઈશ્વીદા ધાતુ છે અનુનાસિક આની ઉપદેશે અજન્નાસિક ઈ સૂત્રથી જ સંજ્ઞા થશે. યની આદિરી ટુડવ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે શ્વિદ. દાત્વાદેહે સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જશે શ્વિદ. કર્તરી શપ વની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવા તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઈનો ગુણ એ થશે એટલે શ્વેદ અંગ બનશે પ્રત્યય છે આતામ. આતો ગીતા સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો વિરલથી એનો લોપ થતા ઈતામ બનશે. ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા ઈતે પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં ઈકાર છે તો આદ ગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે સ્વેદે તે. તૌ સ્વેદે તે બે વશમાં કરે છે. નંદની હા સર. ઉપદેશે અનુનાસિક થી અનુનાસિક આની જ સંજ્ઞા કરીશું અને આદિની ટુડવ સૂત્રથી ની જ સંજ્ઞા કરીશું. ધાત્વાદેશ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું એટલે સ્વિદ. વિકર્મ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવત તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઈનો ગુણ
એ કરશું. એટલે સ્વેદ પ્રત્યય છે જમાં જોનતા સૂત્રથી અંત કરીશું. તીટ આત્મનેપદાનામ તેરે સૂત્રથી અંતે કરીશું. અને ન હોવાને કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું. અને અનુસ્વારસ્ય યય પર સવર્ણ સૂત્રથી ફરીથી અંતે કરીશું. અંતેમાં રહેલો અ અને દમાં રહેલો અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ કરીશું. તે દંતે તે બધા વશમાં કરે છે. પલક આદિટુડવ સૂત્રથી ઈની સંજ્ઞા થશે. ઉદ્દેશ્ય અનુનાસિકથી અનુનાસિક આની સંજ્ઞા થશે. દાત્રાદેહ શ સૂત્રથી મૂર્ધન્ય સકારના સંયોજન થી સકાર એટલે સ્ત્રી કર્તરી શક્તિકમ પ્રત્યય સમાપની હલંત્યમ સૂત્રથી અને શનિ દશક તદ્ધિતિથી સંજ્ઞા થશે. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે સ્વેદ પ્રત્યય છે. ખાસ તે સૂત્રથી ખાસના સ્થાને સ્ત્રીનો આદેશ થશે. જોડી દેવાનું સ્વેદ ત્વમ સ્વેદસે વશમાં હા તું વશમાં કરે છે. પાયલ હા સર યુષ્વિદામાં અનુનાસિક આની ઉપદેશ અનુનાસિક સંજ્ઞા આદિ ટુડવ સૂત્રથી ઈની સંજ્ઞા દાત્વાદેહ શ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંતે શ એટલે વિદ કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિધિ સૂત્રથી સંજ્ઞા થશે. ઉગંધ લઘુપદસ્ય ચ સૂત્રથી ઉક્તામાં ગુણ થતા સ્વેદ આથામ પ્રત્યય છે. આથામ મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામાં તો કીટ સૂત્રથી આના સ્થાને ઈય લોકો વેરવાળીથી ઈયનો લોપ થશે. તીતાત્મની પદાનામ ટેરે સૂત્રથી આમની ટી સંજ્ઞા થશે એટલે ઈથી પ્રત્યય બનશે. જ્ઞાત ગુણ સૂત્રથી નો ગુણ એ યુવામ સ્વેદેથે તમે બે વશમાં કરો છો. વિના હા સર યશ્વિદા ધાતુ છે એમાં અનુનાસિક આની ઉપદેશે અજન્માસિક ઇતિ સંજ્ઞા થશે. આદિની ટુડવ સૂત્રથી યેની સંજ્ઞા થશે. દાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્યસ્વનો આદેશ થશે. સ્વિદ કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતિ સૂત્રથી ઈ સંજ્ઞાતા અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે એટલે સ્વેદ મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી ધ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે પ્રત્યય બનશે. ને જોડી દેતા બની જશે સ્વેદ દ્વે. યુયમ સ્વેદ દ્વે તમે બધા વશમાં કરો છો. રવિન્દ્ર હા ઈસ્વિદા ધાતુ છે. અનુનાસિક આની ઉપદેશ અનુનાસિકથી ઉત્ક્રાંત થશે. તેને ઈયાની આદિ ટુડવથી ઉત્ક્રાંત થશે. ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય અને દંતે સકાર થશે એટલે સ્વિદ કર્તરી શબ્દ લાગશે. પની હલંત સૂત્રથી શનિ લશક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે અ રહેશે. ભૂગંત લઘુપદસ્યથી ઈનો ગુણ એ કરીશું અને દમાં અ આવી જતા સ્વિદ ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ટી તાતના ટેરેથી એ કરીશું જોડી દેવાનું. અહમ સ્વેદે હું વશમાં કરું છું. સુરેશ ઈશ્વિદા ધાતુ છે. અનુનાસિક આની ઉપદેશે અનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. એની આદિ ટુડવા સૂત્રથી સંજ્ઞા થશે. દાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારના દંતી સકાર થઈ જશે એટલે સ્વિદ કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગંધ લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે એટલે સ્વેદ અંગ બનશે. પ્રત્યય છે ઉત્તમ પુરુષ દ્વિવચન વહી અને મહ્યંગ. તીટ આત્માને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા વહે અને મહે પ્રત્યય બનશે.
વ અને મ હોવાના કારણે અતો દીર્ઘો અહીં સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે બની જશે આમ સ્વેદાવહય સ્વેદાવહય વહે અને સ્વેદામહે આવામ વયમ આવામ સ્વેદાવહે અમે બે વશમાં કરીએ છીએ વયમ સ્વેદામહે અમે બધા વશમાં કરીએ છીએ નંદની અનદ્યતને લંગ વ્યસ્તન ભૂતકાળ ગઈ કાળ ઈષ્ણિતા ઉદ્દેશ્ય અજનુનાસિક થી અનુનાસિક આની જ સંજ્ઞા કરીશું. આદિરી ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા કરીશું અને તાત્વાદેશ શ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત શકાર કરીશું. એટલે સ્મિત વિકરમ પ્રત્યય છે શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ મુગંધ લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા ઈનો ગુણ એ કરીશું. એટલે સ્વેદ પ્રત્યય છે તમારે કોઈ સૂત્ર લાગતું નથી. લુંગ લંગ લુઅંગ શરૂદાત્ય સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં તની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સહ અસ્વેદત તે ગઈકાલે વશમાં કરતો હતો. પલટ હા સર ધાતુ છે આદિ ટુડવ સૂત્રથી એની સંજ્ઞા થશે. ઉપદેશ અજનુનાસિકથી અનુનાસિકાની સંજ્ઞા થશે. તરી શબ્દના પ્રત્યય શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્ધિતેથી સંજ્ઞા થશે. ભૂગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થશે. સ્વેદ ગુણ પ્રત્યય છે આતામ આતામાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ એટલે ઈયતમ અને લોકો સૂત્રથી ઈયનો લોપ એતામ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. તૌ સ્વેદિતામ તે બે આગળ લંગ જુઓમ શરૂદાત સૂત્રથી અટનો આગમ ઘટની હલ અંત્યમ સૂત્રથી તૌ અસ્વેદિતામ તે બે ગઈકાલે વશમાં કરતા હતા. પાયલ હા સર ઈશ્વિદા ધાતુ છે અનુનાસિક અને ઉપદેશ્ય અનુનાસિક થી અને આદિની ટુડવ સૂત્રથી ની સંજ્ઞા થશે. પછી ધાત્વાદેહ શ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય શ થતા સ્વિદ કર્તરી શક્તિ વિક્રમ પ્રત્યય શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિ રક્ષક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા સ્વેદ પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમા દ્વંદ્વ સૂત્રથી અંત થશે અવશે. તો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ નશ્ય પદાંતસ્ય જળી સૂત્રથી નાનો અનુસ્વાર અને અનુસ્વાર સવર્ણ સૂત્રથી અનુસ્વારનું પાછું ન લુઅંગ લઅંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનું આગમ. તે અસ્વેદંત તે બધા ગઈકાલે વશમાં કરતા હતા. ઈના હા સર યશ્વિદા ધાતુ છે એમાં અનુનાસિક આની ઉપદેશે અજન્માસિક થી જ સંજ્ઞા થશે. આદિની ટુડવ સૂત્ર યેની જ સંજ્ઞા થશે. ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ થશે એટલે સ્વિત કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતી સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદશે ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે. સ્વેદ મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સ્વની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમા અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇતિ જ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહા પ્રત્યય બનશે. લુઅંગ લંગ લુઅંગ ક્ષોરદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. તે બની જશે અસ્વેદ થાહા. ત્વમ અસ્વેદ થાહા. તું ગઈકાલે વશમાં કરતો હતો. રવિન્દ્ર હા ઈસ્વિદા ધાતુ છે અનુનાસિકાની ઉપદેશ અજનુનાસિકથી ક્રમ થશે યાની આદિની ટુડવથી ક્રમ થશે અને ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય શને દંત્ય સકાર થશે. સ્વિદ કર્તરી શપ લાગશે પની હલતા સૂત્રથી અને શનિ લશક તદ્ધિતથી ક્રમ થશે.
પુગંત લઘુપદ સ્થિતિ નો ગુણ એ કરીશું અને દમાં અ આવી જતા સ્વેદ મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે આથામ આત ગીતથી ઈથામ થશે યથામ લોપોવરેડથી એનો લોપ થશે અને આદ ગુણથી એ કરીશું અને લુંગ લાંગ લુંગ શબ્દથી અટનાગમ કરીશું ટની અલગ સૂત્રથી ઉત્પન્ન થશે જોડી દેતા અસ્વેદે થામ યુવામ અસ્વેદે થામ દે થામ તમે બે ગઈકાલે વસમાં કરતા હતા સુરેશ શ્વેદા ધાતુ છે અનુનાસિક આને ઉપદેશે અજન્નાસિકી સૂત્રથી સંજ્ઞા થશે એની આદિરી ટુડવ સૂત્રથી સંજ્ઞા થશે એટલે શ્વેદ ધાત્વાદેશ સૂત્ર તેને સકારનો દંતે સકાર થશે કર્તરી શપની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્દિતિ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઈનો ગુણ એ થશે એટલે શ્વેદ અંક બનશે પ્રત્યય છે દ્વામ લોંગ લાંગ લુઆંગ સ્વરદત્ત સૂત્રથી અટનો આગમ થશે ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે જોડી દેતા અશ્વેદધ્વમ યુયમ અસ્વેદધ્વમ અમે બધા ગઈકાલે વશમાં કરતા હતા પલક 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 સર મને કીધું પલક હા આદિ ટુડવ સૂત્રથી નીત સંજ્ઞા થશે ઉપદેશ અજન્નાસિકથી અનુનાસિક આની સંજ્ઞા થશે એટલે શ્વેદ કર્તરી ધાતો દેહ શ સૂત્રથી મૃત્યુને શકાના સ્થાને દંતે સકાર શ્વેદ કર્તરી શપ્લિકમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષક હોય તદ્દિતિથી એ અ રહેશે પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે એનો ગુણ એ સ્વેદ મૂળ પ્રત્યય છે મિત મિત ઉત્તમ પુરુષ એક વચનમાં મિત ક્યાં સર ઈટ 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 ઈટમાં હટી આત્માને બધાના પેરે સૂત્રથી ના ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે ધ્રુવમ જવામ ધ્રુવમ શરદાત સૂત્રથી અટનો આગમ થશે અને અહમ અસ્વેદે હું ગઈકાલે વશમાં કરતી હતી પાયલ ને હા પાયલ હા સર ઈશ્વિદા ધાતુ છે ઈશ્વિદામાં અનુનાસિકાની ઉપદેશ અનુનાસિકથી અને આદિ ટુડવ સૂત્રથી નીત સંજ્ઞા થશે દાત્વા દિગી શવ સ્વ સૂત્રથી તેને શનાસ્થાને દંત છે સર એનું એક સંજ્ઞા કરવાની બાકી રહી ગઈ પછી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપકોની અલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિ સૂત્રથી સંજ્ઞા ઉપંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉત્તમમાં ગુણ થતા સ્વેદ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે કોઈ પરિવર્તન નથી ને તો દીર્ઘથી દીર્ઘ થશે ના અટન હા ગુણ લોંગ ગુણ શબ્દ આગળ થશે અમની આગળ ને આવામ અસ્વેદા વહી અમે બે ગઈકાલે વશમાં કરતા હતા અંગને પણ લઈએ મહી અંગને પણ લઈ લઈએ મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ચતુર્દીર્ઘથી દીર્ઘ થતા વયમ અસ્વેદામહી અમે બધા ગઈકાલે વશમાં કરતા હતા લોટ લકાર રવિન અરે પીના હા સર યશ્વિદા ધાતુ છે એમાં અનુનાસિક આની ઉપદેશે અજન્માસિક ઇતિ સંજ્ઞા થશે આદિની ટુડવ સૂત્રથી યીની સંજ્ઞા થશે
ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંતી સનો આદેશ થશે એટલે સ્વીત કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞાતા અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે. અદમાં ભળી જતા સ્વેદ પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તમાં ટી તાત્મને પદાનામ ટેરે સૂત્રથી તમાં રહેલા અને ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે તે અને આમેતઃ સૂત્રથી એનું આમ થતા તામ પ્રત્યય બનશે એટલે બની જશે સ્વેદતામ. સહ સ્વેદતામ. તું વશમાં તે વશમાં કરો. રવિન્દ્ર. હા, ઈસ્વિતા ધાતુ છે. અનુનાસિક આની ઉપદેશ્ય અજાણથી ઉત્ક્રાંત થશે. આદિરેટ હોવાથી યની સંજ્ઞા થશે અને ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય સના દંત્ય સકાર એટલે સ્વીત કર્તરી સપ લાગશે. પર્યાય સૂત્રથી ઉત્ક્રાંત થશે. શનિ લક્ષક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે. અ રહેશે. પુગંત લઘુ પદ્ધતિથી ઈનો ગુણ એ કરીશું અને દમાં અ આવે તો સ્વીદ. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે આતામ. ટી તાતના રીતે આતે થશે. આમે હતું આતમ થશે. પહેલા કરશું આની હા. જગ્યાએ આતો ગીતથી યતામ. પછી લોપો વિરામથી એનો લોપ થશે ને ટી તાતના થી ઈતે થશે અને આમે તહથી ઈતામ થઈ જશે. આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા તૌ સ્વેદે તામ. તે બે વશમાં કરો. સુરેશ. છે સુરેશ. ઈષ્ટવિદા ધાતુ છે. અનુનાસિક આની ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે ને આદિરી ટુડાવા સૂત્રથી ઈની સંજ્ઞા થશે એટલે શ્વીદ. દાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જશે એટલે શ્વીદ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે એટલે સ્વેદ અંગ બનશે. પ્રત્યય છે જ. ચોંતા સૂત્રથી અંત થશે ને ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી અંતે થશે અને આમેત સૂત્રથી આમના આદેશ થતા અંતામ પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં અ છે તો અતો ગુણ્યથી પરરૂપ એકરૂપ થઈ જશે અને ન હોવાના કારણે નશ્ય પદાંત જલી સૂત્રથી અનુસ્વાર થઈ જશે અને અનુસ્વાર ય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો ન થઈ જશે એટલે બની જશે તે શ્વેદંતામ. તે બધા વશ કરો. પલક. હા સર. ઈશ્વિદા ધાતુ છે. આદિ સૂત્રથી ઈની સંજ્ઞા થશે અને દેશ અજનાસિકથી અનુનાસિકાની સંજ્ઞા થશે. ધાત્વાદેહ શ સૂત્રથી મૂર્ધન્ય સકારના સ્થાને દંત્ય સકાર. તરી શપિકન પ્રત્યય પનિહલંત્યમ સૂત્રથી અને શ્રી લશક પદ્ધતિથી ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થશે એટલે સ્વેદ. મૂળ પ્રત્યયથી ખાસમાં ખાસસ્ય સૂત્રથી ખાસના સ્થાને થયેલું આવે. જવાબ્યામ વામો સૂત્રથી એકાનો ભાગાકાર થશે. સ્વેદસ્વ. તું વશમાં કર. પાયલ. હા, અહીં શ્વેદા ધાતુ છે અનુનાસિક આની ઉપદેશ અનુનાસિકથી અને આદિ ટુડવઃ સૂત્રથી ની સંજ્ઞા થશે. દાત્વાદેહ શ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય થતા સ્વીદ. કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપતામાં ગુણ થતા સ્વેદ. મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામમાં હતું બીજો સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. કુવેરવળી સૂત્રથી ઈયનો લોપ થશે એટલે ઈથામ. પછી ટી તાત્મની પદાનામ ટેરે સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ ઇત્વ થશે એટલે ઈથે. અને આમિત સૂત્રથી ઈના સ્થાને આમનો આદેશ થતા ઈથામ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે એટલે યુવામ સ્વેદે થામ. તમે બે વશમાં કરો.
વિના હા સર. ये श्वेदा धातु છે એમાં આ અનુનાસિક આની ઉપદેશે અજાનુનાસિક ઇતિ જ સંજ્ઞા થશે. આદિરી ટુડવઃ સૂત્રથી યેની જ સંજ્ઞા થશે. તાત્વાદેહે સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંતે સનો આદેશ એટલે સ્વિત. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી જ સંજ્ઞાતા અ રહેશે. પુગંત લઘુ બદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે. અદમાં ભળી જતા સ્વેદ. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યક્ષિત્વમ દ્વમમાં ટીદત્મને પદાનામ ટેરે સૂત્રથી દ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે. અને સવાભ્યામ વામો સૂત્રથી વકાર પછી એકાર છે તો એના સ્થાને અમનો આદેશ થતા દ્વમ પ્રત્યય બનશે. જોડી દેતા બની જશે સ્વેદધ્વમ. યુયમ સ્વેદધ્વમ. તમે બધા વશમાં કરો. રવિન્દ્ર હા, ઈશ્વિતા ધાતુ છે. અનુનાસિક આની ઉપદેશથી ઇત્કમ થશે. એની આદિરે ટુડાવતી ઇત્કમ થશે. અને ધાત્વાદીય સહથી મૂર્ધન્ય સન દંત્ય સકાર થશે. સ્વિત કર્તરી સપ લાગશે. પની અનંત સૂત્રથી ઇત્કમ થશે. અને લસવદતીથી ઇત્કમ થશે. અ રહેશે. પુગંત લઘુવદસ્ય ચ થી ઈનો ગુણ એ કરીશું અને દમા અ સ્વેદ ઉત્તમ પુરુષ એક વચ્ચે છે ઈટ. ટી તાદનથી એ થશે. અહીંથી અહીં થશે. આડતમ છે પિચ્છી આઠનો આગમ. તણ્યરના સૂત્રથી ઉત્કમ થશે. આઠથી વૃદ્ધિ એકાદશ થશે. ને વૃદ્ધિ રહે છે તે વૃદ્ધિ થશે. જોડી દેવાનું. અહમ સ્વેદેય. હું વસમાં કરું. સુરેશ ઈશ્વિદા ધાતુ છે અનુનાસિક આની ઉપદેશે અજનુનાસિક ઇ સૂત્રથી જ સંજ્ઞા થશે. આદિરી ટુડવ સૂત્રથી યેની જ સંજ્ઞા થશે એટલે શ્વિદ. ધાત્વાદેહે સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જશે એટલે શ્વિદ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપતામાં ઈનો ગુણ એ થશે એટલે શ્વેદ અ બનશે. પ્રત્યય છે ઉત્તમ પુરુષ દ્વિવચન વહી અને બહુવચન મહ્યંગ. તિત આત્મને પદાનામ તેરે સૂત્રથી વહે અને મહે પ્રત્યય બનશે. એત અહીંથી એના સ્થાને અહીંનો આદેશ થતા વહય અને મહય પ્રત્યય બનશે. આડું તમસ્ય પિચ્છ સૂત્રથી આઠનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે આ વહય અને આ મહય પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં આ છે તો અકસ્વર્ણ દીર્ઘથી અદંતાંગ દીર્ઘ થઈ જશે એટલે બની જશે આવામ સ્વેદા વહય વયમ સ્વેદા મહય. આવામ સ્વેદા વહય અમે બે વસમાં કરીએ. વયમ સ્વેદા મહય અમે બધા વસમાં કરીએ. પલક વિધિલિંગ લકાર હા સર મને કીધું. પલક આદિ ટુડવ સૂત્રથી એની જ સંજ્ઞા થશે અને ઉપદેશ અનુનાસિક ઇતિ અનુનાસિક આને જ સંજ્ઞા થશે એટલે સ્વેદ. ધાત્વાદેહ શ સૂત્રથી મૂર્ધન્ય સકારના સંયોજન થતા કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શૈલ લશકો તદ્વિતીય સંજ્ઞા થશે. અને સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે સ્વેદ. પ્રત્યય છે તો મધ્યમ નો આગમ સૂત્રથી સૂત્ર પણ નિયમ સ્વરૂપો અંત્ય છે અંત્યને અંત્ય બંને સનો લોપ થશે અને તો કોવિર અલી સૂત્રથી આનો પણ લોપ થશે તો પ્રત્યય બનશે. આ જ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે સહ સ્વેદ. તારે વશમાં કરવું જોઈએ. પાયલ કઈ આઈ હા ઈશ્વિદા ધાતુ છે અનુનાસિક આની ઉપદેશ અનુનાસિક ઇતિ સંજ્ઞા અને આદિ ટુડવ સૂત્રથી ઈની સંજ્ઞા. ધાત્વાદેહ સ સૂત્રથી મૂર્ધન્ય શન્ય સ્થાને દંતે સ કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા. સ્વેદ. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપતામાં ગુણ થતા સ્વેદ.
પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. લિયંગ સિયુક્તિ ઝિયનો આગમ, ઉક્તિતો સૂત્રથી તની આગળ સૂટનો આગમ, લિયંગ સલોપો અને અંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ, ય હલંત છે ને પરમાં આ છે. આ એ યમાં ભળી જતા ઈ આતામ પ્રત્યય બનશે. આ જ ગુણસૂત્રથી ઈનો ગુણ એ થશે. તૌ સ્વેદેયાતામ, તમારે ના તે બે વશમાં કરવું જોઈએ. રીના યશ્વિદા ધાતુ છે એમાં અનુનાસિક આની ઉપદેશે અજન્માસિક ઇતિ જ સંજ્ઞા થશે. આદિની ટુડવ સૂત્રથી યની જ સંજ્ઞા, ધાત્વાદેશ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ એટલે સ્વિત. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્વિધિ સૂત્રથી ઈ સંજ્ઞાતા અ રહેશે. પુગંતે લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ એટલે ઈનો ગુણ એ થશે. અદમાં ભળી જતા સ્વેદ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે છ. જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રન આદેશ થશે. લિયંગ સિયુક્તથી સિયુક્તનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. લોપો વેરવલી સૂત્રથી અનુલોપ થતા ઈરન પ્રત્યય બનશે. અદંતાંગ છે પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. તે બની જશે સ્વેદેરન. તે સ્વેદેરન. તે બધાએ વશમાં કરવું જોઈએ. રવિન્દ્ર હા, ઈસ્વિતા ધાતુ છે. અનુનાસિક આની ઉપદેશ્ય અજનાસિકથી ઉત્પન્ન થશે. એની આદરી ટુડવથી ઉત્પન્ન થશે. અને ધાત્વાદીય સહથી મૂર્ધન્ય દંતે સકાર થશે. સ્વિદ કર્તરી સપ લાગશે. પન્યાલના સૂત્રથી ઉત્પન્ન થશે અને લસકથી ઉત્પન્ન થશે. પુગંત લઘુપદસ્યથી ઈનો ગુણ એ કરીશું અને દમાં આ આવી જતા સ્વેદ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે થાસ. થાસમાં સની પ્રક્રિયા વિશેષ થશે. સસજ વિસર્ગથી ઋત્વ થશે. ઉપદેશ્ય જરાથી પુનિતકરણ થશે. ખરસાની વિસર્જન ના વિસર્ગ થશે. થાહા લિયંગ શ્રુતિ સ્યુટ ના આગમ ને થ હોવાને કારણે શ્રુતિ થવા લાગશે. લિંગ સ્વરૂપન અંતને તિવાસન લોપ થશે અને લોપો વેરેથી એનો લોપ થશે. થાહા આત ગુણથી એનો એ કરીશું જોડી દેતા સ્વેદે થાહા ત્વમ સ્વેદે થાહા. તારે વશમાં કરવું જોઈએ. સુરેશ ઈશ્વિદા ધાતુ છે. અનુનાસિક આની ઉપદેશે અજન્નાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે. આદિરી ટુડવ સૂત્ર ઈની સંજ્ઞા થશે એટલે શ્વિદ. ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકાર દંત્ય શકાર થઈ જશે એટલે શ્વિદ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવ તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે એટલે શ્વેદ અંગ બનશે. પ્રત્યય છે આથામ. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. હોવાના કારણે સૂટથી થયું સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સકાનો લોપ થઈ જશે એટલે ઈયાથામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા યુવામ સ્વેદે યાથામ. તમારે બે વશ કરવું જોઈએ. પલક ઈશ્વિદા ધાતુ છે. આદિની ટુડવ સૂત્રથી ઈની સંજ્ઞા અને ઉપદેશ અજન્નાસિકથી અનુનાસિક આની એક સંજ્ઞા થશે. ધાત્વાદેહ સૂત્રથી મૂર્ધન્ય શકાના સ્થાને દંત્ય સકાર. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને લક્ષક તદ્વિતીય સંજ્ઞા થશે. પુગંત લઘુપદસ્ય છ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ. વેદ મૂળ પ્રત્યય છે દ્વમ. દ્વમમાં મધ્યમ સિયુક્તિ સિયનો આગમ. યમ સલોપો અંત્યસ્યથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ. લોપો વેરવલી સૂત્રથી એનો પણ લોપ. એ દ્વમ પ્રત્યય બનશે. આ જ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. યુયમ સ્વેદે દ્વમ. તમારે બધાએ વશમાં થવું જોઈએ કરવું જોઈએ. હા સર. ઈશ્વિદા ધાતુ છે. અનુનાસિક આની ઉપદેશ્ય જે અનુનાસિક ઇતિ અને આદિની ટુડવ સૂત્રથી એની જ સંજ્ઞા થશે. ધાત્વાદેહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ થતા વિદ કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા સ્વેદ. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ઈટોત સૂત્રથી ઈટના સ્થાને અત
લિયંગ થી સિંહ નો આગમ લિયંગ સલુપોન અંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુરૂપ ય હલંત છે ને પરમાં અ છે અ એ યમાં ભળી જતા ઈય પ્રત્યય બનશે આદગુણ સૂત્રથી નો ગુણ એક અહમ સ્વેદેય મારે વશમાં કરવું જોઈએ. ટીના. હા સર. યશ્વિદા ધાતુ છે એમાં અનુનાસિક આની ઉપદેશે અજનુનાસિક ઇતિ જ સંજ્ઞા થશે. આદિની ટુડવ સૂત્રથી ઈની જ સંજ્ઞા થશે. તાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્યક્ષનો આદેશ એટલે સ્વીત. કર્તારી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી ઈજ સંજ્ઞા થતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે. અને અદમાં ભળી જતા સ્વેદ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને બહુવચનનો પ્રત્યય છે મયંક. મયંકમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે વહી અને મહી. બંનેમાં લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. અને લિયંગ સ્વરૂપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. બંનેમાં લોપો વિરવલી સૂત્રથી યનો પણ લોપ થશે એટલે ઈ વહી અને ઈ મહી પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. ને બની જશે સ્વેદે વહી અને સ્વેદે મહી. આવામ સ્વેદે વહી અમારે બે વશમાં કરવું જોઈએ. અને વયમ સ્વેદે મહી અમારે બધાએ વશમાં કરવું જોઈએ. મળીશું 12:30 આવશે ધાતુ. મિદ્રુ મેધાહિંસનયો મિદ મેદ મેદતી મેદતે મોટા હોના હિંસા કરના હિંસા કરીને મોટા થવું. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. મળીશું 12:30.